પોથી પढ़े पढ़ी जग मुहा पंडित भवान कोई, ढाई अक्षर प्रेम का पढ़े पंडित होय, कबीरा पढ़े पंडित होय। वेद गोख्या, उपनिषदो गोख्या, शास्त्रो गोख्या, पुराणो गोख्या, कंठस्थ કર્યા। એક એક શ્લોક, એક એક ઘટનાઓ યાદ છે, એનું અર્થઘટન દુનિયા ચમકી જાય એવું આપણે કર્યું। દુનિયા ચમકી ગઈ, આપણને જ્ઞાની માનવા માંડી। અભિમાન સાતમા આસમાન પર પહોંચી ગયું। આપણે જ છીએ, હવે આપણે કોઈ નથી, એટલું બધું અભિમાન આપણને થઈ ગયું। હું જ્ઞાની, મારાથી વિશેષ કોઈ જ્ઞાની નથી। કોઈને કંઈ સમજતા જ નહીં। આપણે આપણી જાતને જ્ઞાની સમજવા માંડ્યા। મને એ સમજાવો, શબરી કઈ સ્કૂલમાં ગઈ હતી, કઈ યુનિવર્સિટીમાં ગઈ હતી? શબરી ક્યાં ગઈ હતી? મીરા ક્યાં ભણી હતી? રામકૃષ્ણ પરમહંસ ક્યાં ભણ્યા હતા? આ બધા અભણ યુનિવર્સિટીના હતા। લખતા નહોતું આવડતું। મોહમ્મદ ક્યાં ભણ્યા હતા? એની પર ઇસ્લામની આયાતો એટલે ઈશ્વરના સંદેશા ઉતર્યા, તો એને લખતા વાંચતા નહોતું આવડતું। એની પત્નીએ લખી આપ્યું, એ કુરાન છે। કયા શાસ્ત્રો આ લોકો ભણ્યા હતા? આ લોકો પ્રેમની ભાષા સમજ્યા હતા। શબરી ધીરજની ભાષા સમજી હતી। રામ આએગો આએગો, રામ રામ આએગો। અને રામ જંગલમાં શોધતો માં તું ક્યાં છું, તારા હેઠા બોરા। આ પ્રેમની ભાષા છે, 2.5 અક્ષર પ્રેમ। મીરા રોજ રડી રાતે, જો તુમ તોડો પિયા मैं नहीं तोड़ू रे, अरे तोरी संग तोड़ी काना कृष्णा, मैं कौन संग जोड़ू रे। तुम मेरे ठाकुर मैं तोरी दासी, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई। આ પ્રેમની ભાષા છે। આ લોકો જીવનભર રડ્યા, કોઈ શાસ્ત્ર નથી। રામકૃષ્ણને કમાનો કા નથી ખબર। અને એ જે બોલ્યા, એ દુનિયાનું સૌથી ઇન્ટેલિજન્ટ બ્રેઇન વિવેકાનંદ પણ માથું ઝુકાવે છે। પંડિતાઈ શબ્દોમાં નથી, શાસ્ત્રમાં નથી, કે નથી એના પ્રદર્શનમાં। ધર્મ છે પ્રેમમાં, 2.5 અક્ષર પ્રેમ પણ આખો શબ્દ નથી, અડધો છે। માટે 2.5 અક્ષર જેને પ્રેમ કરતા આવડ્યો, જેને પ્રેમની સમજણ પડી, એની પાસે જ ઈશ્વર ગયો। જો તમે રામજીની પાસે પણ ગયા, હનુમાન પાસે ગયા, હનુમાન પાસે પ્રેમ જ છે। રામ નાવિક પાસે ગયા, ત્યાં પ્રેમ જ છે। શબરી પાસે ગયા, ત્યાં પ્રેમ જ છે। 2.5 અક્ષર પ્રેમ કા જો પડે વહી પંડિત હોય, ત્યાં જ ઈશ્વર પહોંચી જાય છે। આ કબીર કહે છે, જુઓ તમે, કોઈ યુનિવર્સિટી નથી કહી શકતી એ જ્ઞાન। કાપડ વણતા વણતા કબીર જ કહી શકે।